નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે ધ ડેલી પોઈન્ટ પર। હું છું તમારો મિત્ર કેતન મકવાણા। આ વિડીયોમાં આપણે જાણીશું આજના દેશ વિદેશના ટોપ અને તાજા સમાચાર। વિડીયો અંત સુધી જુઓ અને જો તમને માહિતી ઉપયોગી લાગે તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। દુબઈમાં વસતી ભારતીય મહિલાઓએ સુરક્ષા અંગે પોતાના અનુભવો સોશિયલ મીડિયા પર શેર કર્યા। સપ્તાહના પ્રથમ દિવસે જ સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર નરમ વલણ જોવા મળ્યું। સરકારી વીજ કંપની એનટીપીસી અને Q1 પરિણામોમાં ₹5,000 કરોડથી વધુ નફો નોંધ્યો। બેંક દ્વારા ક્રેડિટ કાર્ડથી રેન્જ પેમેન્ટ કરવા પર નવા એક્સ્ટ્રા ચાર્જ લાગુ થયા। આઈટી અને ફાર્મા સેક્ટરના શેરમાં ખરીદી નીકળતા રોકાણકારોની સંપત્તિમાં વધારો થયો। ઝિમ્બાબ્વે શ્રેણી જીત્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ હવે આગામી સિઝન માટે વિરામ પર છે। યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ વિસ્ફોટ બેટિંગ કરી સચિન તેંડુલકરનો જૂનો રેકોર્ડ તોડ્યો। દીવના કિનારે એક સાથે ડોલ્ફિનનું ઝુંડ રમતું જોવા મળતા પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। હવામાન વિભાગ દ્વારા રાજ્યના 17થી વધુ જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। પૂર્વ અને ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં તોફાની વરસાદી ઝાપટા અને જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ભારે વરસાદ અને પૂરને કારણે જે વિદ્યાર્થીઓના પુસ્તકો પલળી ગયા કે નુકસાન પામ્યા છે તેમને ગુજરાત સરકાર દ્વારા વિનામૂલ્યે નવા પાઠ્યપુસ્તકો આપવાનો સંવેદનશીલ નિર્ણય લેવાયો છે। આ લાભ સરકાર અને ગ્રાન્ટેડ શાળાના તમામ વિદ્યાર્થીઓને મળશે। આગામી એશિયન ગેમ્સના ગુજરાત રેકોર્ડ બ્રેક 9 રમતવીરો ભારતીય ટુકડીમાં સ્થાન મેળવી દેશનું ગૌરવ વધારશે। છેલ્લા 12 વર્ષમાં એશિયન ગેમ્સમાં પસંદગી પામનાર ગુજરાતી ખેલાડીઓની સંખ્યા 3 ગણી વધી છે। ભારતીય વેઇટ લિફ્ટિંગ સ્ટાર મીરાબાઈ ચાનુએ 48 કિલોગ્રામ વજન વર્ગમાં શાનદાર પ્રદર્શન કરી ભારત માટે પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યા છે। આ સાથે જ તેમણે કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ હેટ્રિક પૂર્ણ કરી। ઓગસ્ટ મહિનાની શરૂઆતથી જ એલપીજી સિલિન્ડર ભાવ શેરબજાર નિયમ અને આઈટીઆર ફાઇલિંગ સંબંધી ફેરફારો અમલમાં આવશે। આ સિવાય બેન્કિંગ ચાર્જ અને જીએસટી નિયમોમાં પણ મહત્વના સુધારા જોવા મળ્યા। આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવમાં ઘટાડો થતાં વૈશ્વિક બજારમાં સુધારો જોવા મળ્યો। ભારતીય શેરબજારમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો। દ્વારકાના બરડિયા વિસ્તારમાં નેશનલ હાઈવે પર કરવામાં આવેલા 200થી વધુ ગેરકાયદેસર દબાણો દૂર કરવા મેગા ઝુંબેશ ચલાવવામાં આવી। તંત્રની આ કડક કાર્યવાહીથી ગેરકાયદે દબાણકર્તાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। વડોદરામાં અસામાજિક તત્વો અને ગુનાહિત પ્રવૃત્તિ પર નાકેબંધી કરતા પોલીસે કડક વલણ આપ્યું। કુખ્યાત સિંધુ ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત 9 સભ્યો સામે ગુજસી ટોક કાયદો હેઠળ કાર્યવાહી કરવામાં આવી। હાઈ વોલ્ટેજ વીજ લાઇન વળતર મુદ્દે સરકાર સામે લડત આપવા કિસાન કોંગ્રેસ આગામી 26 જૂનથી 500 કિલોમીટર લાંબી કિસાન અધિકાર પદયાત્રા યોજવાની સત્તાવાર જાહેરાત કરી। પદયાત્રાના કચ્છના વ્રજવાણી અને સુરેન્દ્રનગરના ધાંગધ્રા હળવદ એમ 2 રૂટથી શરૂ થઈને લતીપર ખાતે ભેગી થશે અને ત્યાંથી દ્વારકા પહોંચશે। ખેડૂત નેતાઓના આક્ષેપ છે કે રાજ્યના 130 ગીગાવોટ વીજળી પસાર કરવા 100થી વધુ નવી વીજ લાઇનો નાખી 1.5 લાખ થાંભલા ઊભા કરાશે, જેનાથી 28 લાખ વીઘા ફળદ્રુપ જમીન બરબાદ થશે। કિસાન કોંગ્રેસ વર્ષ 2013ના કાયદા મુજબ જમીન ગુમાવનાર ખેડૂતને બજાર કિંમત કરતાં 4 ગણું વળતર આપવાની મક્કમ માંગ દોહરાવી છે। ખેડૂતોએ સરકારને વહેલી તકે વળતર વધારવા અથવા ચલો ગાંધીનગરના નારા સાથે ઉગ્ર વિરોધ કરવાની ચેતવણી આપી। કેટલીક સહકારી મંડળીઓ અને ખેડૂત અગ્રણીઓએ વળતર મુદ્દે આમરણાથ ઉપવાસ પર ઉતારવાનો અલ્ટિમેટ આપ્યો। ખરીફ પાકની વાવણી વચ્ચે સરકારે શરૂ કરેલી નવી ઓનલાઈન ખાતર વિતરણ સિસ્ટમ સામે બનાસકાંઠાના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો। ખેડૂત અને વિવિધ સહકારી મંડળીઓએ નવી ઓનલાઈન ખાતર વિતરણ પ્રણાલી કાયમી ધોરણે બંધ કરવા કલેક્ટરને આવેદન આપ્યું। મહેસાણા સહિત જિલ્લાઓમાં જમીન માપણીની ભૂલોને કારણે ખેડૂતોની જમીન ઘટી હોવાને ફરિયાદો ઉઠી, જેના નિકાલ માટે મુખ્યમંત્રીએ આદેશ આપ્યા। ચોમાસાના પ્રારંભિક વરસાદ સાથે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ખેડૂતોએ કપાસ અને મગફળીના વાવેતરની કામગીરી ઝડપી બનાવી। ગુજરાત સરકારે રાજ્યના સશસ્ત્ર પોલીસ દળ, SRPF, જેલ વિભાગ અને ફોરેસ્ટ ગાર્ડની વર્ગ 3ની સીધી ભરતી ભૂતપૂર્વ અગ્નિવીરો માટે 20% અનામતની મોટી જાહેરાત કરી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરમાં જૂન મહિના સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ હેઠળ નાગરિકોના પ્રશ્નો રૂબરૂ સાંભળ્યા।
વિસનગર તાલુકામાં ગોચર જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણ તાત્કાલિક અસરથી હટાવવા મુખ્યમંત્રીએ કલેક્ટરને કડક સૂચના આપી. છોટાઉદેપુરમાં સિંચાઈ યોજના જમીન ગુમાવનાર અસરગ્રસ્તને 30 દિવસની અંદર વૈકલ્પિક જમીન ફાળવવા સિંચાઈ વિભાગને આદેશ અપાયા. અરજદારોને ગાંધીનગર સુધી ધક્કા ન ખાવા પડે તે માટે સ્થાનિક પ્રશ્નો ઉકેલવા જિલ્લા કક્ષાના અધિકારીઓએ જ લાવવા મુખ્યમંત્રીને કડક પગલાં. ગુજરાતમાં 23 થી 25 જૂન દરમિયાન 3 દિવસ શાળા પ્રવેશોત્સવ પ્રારંભ થયો, જેમાં મુખ્યમંત્રીઓ અને અધિકારીઓ ગ્રામ્ય વિસ્તારમાં બાળકોને શાળાએ મોકલશે. આગામી સરકારી ભરતી પરીક્ષાઓની પારદર્શી રીતે થાય તે માટે ગૃહ વિભાગને નવા કડક કાયદા હેઠળ તૈયારીઓ શરૂ કરી. હવામાન વિભાગમાં જણાવ્યા મુજબ ચોમાસું હાલમાં થોડું ધીમું પડ્યું છે, પરંતુ આગામી 48 કલાકમાં તે મહારાષ્ટ્રના બાકીના ભાગોને આવરી લેશે. વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાઓમાં આગામી દિવસોમાં મધ્યથી ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરાઈ. આગામી 2-3 દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છના મોટાભાગના વિસ્તારમાં માત્ર હળવા વરસાદના ઝાપટા પડવાની શક્યતા. રાજ્યમાં પવનની દિશા બદલાવાને કારણે 15 થી 20 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. મહીસાગર જિલ્લાના બાલાસિનોર અને આસપાસના વિસ્તારમાં વીતેલા દિવસોમાં નોંધપાત્ર વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા. ગુજરાતમાં ભવિષ્યની મોટી રમતગમત ઇવેન્ટ અને ઓલિમ્પિક તૈયારીઓમાં ભાગરૂપે સ્પોર્ટ કે ફેસિલિટીઝ મજબૂત કરવા અંગે બેઠકમાં મંથન થયું. અમદાવાદ અને સુરતમાં સામાન્ય વરસાદ બાદ મચ્છરોનો ઉપદ્રવ વધતા આરોગ્ય વિભાગ દ્વારા ફોગિંગની કામગીરી તેજ કરાઈ. શાળા પ્રવેશોત્સવ અને ચોમાસાની સિઝનને ધ્યાનમાં રાખી એસટી નિગમે ગ્રામ્ય વિસ્તારમાં વધારાની બસો દોડાવવાનું શરૂ કર્યું. સ્થાનિક બજારમાં સોના અને ચાંદીના ભાવમાં સામાન્ય વધઘટ સાથે સ્થિરતા જોવા મળી રહી છે. વૈશ્વિક મંદીની અસર વચ્ચે સુરતના હીરા ઉદ્યોગકારોએ વેકેશન બાદ ઓર્ડર મેળવવા માટે વૈકલ્પિક બજારો તરફ નજર દોડાવી. ગુજરાત પોલીસે દરિયાકાંઠા વિસ્તાર અને સંવેદનશીલ રૂટો પર નશીલા પદાર્થની હેરફેરી રોકવા માટે કડક ચેકિંગ કર્યું. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના ઉપવાસમાં વરસાદને પગલે નર્મદા અને તાપી નદીના જળસ્તરમાં સામાન્ય વધારો નોંધાયો. અમદાવાદ, વડોદરા અને રાજકોટ જેવા મોટા શહેરોમાં ટ્રાફિક નિયમોનો ભંગ બદલે ઈ-મેમો આપવાની પ્રક્રિયા કડક બનાવાઈ. ચોમાસાની રજાઓમાં ભીડને નિયંત્રણ કરવા પશ્ચિમ રેલવે દ્વારા ગુજરાતથી ઉત્તર ભારત તરફ જતી વિશેષ ટ્રેનો લંબાવવામાં આવી. પ્રાથમિક શિક્ષકોની ઓનલાઈન બદલીના કેસોના ઝડપી નિકાલ માટે શિક્ષણ વિભાગે નવી માર્ગદર્શિકા જાહેર કરી. રાજ્ય સરકાર દ્વારા આગામી સમયમાં વિવિધ જિલ્લાઓમાં ગરીબ કલ્યાણ મેળા યોજી લાભાર્થીઓને સાધન સહાય વિતરણનું આયોજન કર્યું. ચોમાસા પૂર્વ અમદાવાદની આસપાસ ડેવલપિંગ વિસ્તારમાં નવા પ્રોજેક્ટ લોન્ચ થતા રજીસ્ટ્રેશનમાં વધારો. વીજળી બિલ ભરવા નામે ફેક લિંક મોકલનાર છેતરપિંડી કરતા સાયબર ઠગોથી સાવધાન રહેવા ગુજરાત સાયબર સેલે એડવાઇઝરી કરી. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી દરરોજના તાજા સમાચાર સૌપ્રથમ જોઈ શકો. ફરી મળીશું આવા જ મહત્વના સમાચાર સાથે. જય હિન્દ, જય ભારત.